કે હવે ત્રીજી પેઢી પણ હમણાં આવશે, તેમ કે આપણે ડિલિવરી તો એ જ કરવાની હોય, એમનો હાથ સારો છે અને લગભગ કેસ બગડે સસ્તામાં છે એટલે વધારે આવે. સસ્તા પણ છે, સસ્તું પણ છે, બરાબર છે. અને અહીંયા પણ થરાદના ડૉક્ટર મિત્રોને પણ મેં જોયું છે, તો લોકો માટે આ પ્રોટોકોલ એવું જ નહીં, આવ્યા છે તેનો જીવ કઈ રીતે બચાવો એના માટેનો જે ભાવ છે ને એ બહુ સરસ છે, બધા પ્રોટોકોલ છે. અને એટલા માટે ડૉક્ટરો ખુશ રહી શકે છે. મેં હમણાં એક વિડીયો જોયો, ડૉક્ટર જે સાહેબનો હાઈવે ઉપર નાચતો વિડીયો જોયો. અરે યાર મેં જોયું, મેં કીધું યાર દુનિયામાં સૌથી સુખી માણસ હોય તો આ ડૉક્ટર છે. એ નહીંતર આપણને એમ લાગે કે આમ નચાય ખરી, એમ બોલાય ખરી, હશે આમાં તો હવા માટેના ટેક્સ લે, એમ બોલ્યા તું હજે કે ના ના આ તો હશે. પણ આ માણસ ખુલ્લીને એક આવડો મોટો ડૉક્ટર, આવડા સિનિયર માણસ અને ખુલ્લા હાઈવે ઉપર બેઠા બેઠા નાચતા જાય ને હસતા જાય ને મને લાગ્યું કે ખરેખર દુનિયામાં સૌથી સુખી માણસ હોય ને તો આ માણસ. એટલે નહીંતર મોટા ભાગે બાકીના લોકો એમને સુખની વ્યાખ્યાઓ જે કરતા હોય પૈસાથી કરતા હોય, પરંતુ પૈસાની અંદરનો સુખી, અંદરનો જે ભાવ અંતો હોય ને એટલો હેપીનેસ. તો બધા લોકો પણ આવું કરે અને ડૉક્ટરો ખાસ કરીને ડૉક્ટરોને પેલા પૈસા આપીને હવે હસવા જાય છે, તો ખબર હશે એના માટે લાફિંગ માટેની એક ક્લબ ડેવલપ થઈ છે કે હસી નાખતા હોય ને એને શું કરવું, તો હસવા માટેની એક આખી ક્લબ ચાલે છે. એ બધાને ભેગા કરે ને પછી આહાડીને પાછા જાય ને એમાં 1000-2000 રૂપિયા લઈ લે. એનું કામ માત્ર હસાડવાનું. પણ આ એના વગર હસી શકે છે, કેવડું મોટું છે. તમારામાં જોજો હો, ઘણા બધા લગભગ 12 મહિને હસા નહીં હોય, તમે ચેક કરજો એમ. હવે એને આવું અને મારું હરખું લાગે એમ કે હા એ આપણે હસીએ તો ઢોળી લેશે અથવા પૈસા માગશે. અરે ખુલ્લા એકલા ઊભા બેઠા બેઠા હસો. આ ડૉક્ટરમાં ત્યાં શીખવા જેવું છે. નહીંતર એમ લાગે કે પોતે ગંભીર વધારે રહે એટલે પોતાના ઉપર તો અસર થાય છે, પણ એના ફેમિલી ઉપર પણ અસર થાય. એક ફેમિલી માટે ગંભીર એટલા ને એટલા જ હોય. તો હસતા રહો, ખીલતા રહો, કામ કરતા રહો, મોજ કરતા રહો. જિંદગી નાનકડી છે, આખા જીવનની અંદર 80-90 વર્ષ જીવવાનું છે. આ બહુ નાનકડું છે, હમણાં આવીને જતું રહેશે. એટલો ટાઈમ ખુશ થઈને કરો ને બાકી મોઢો ચડાઈને ફરો. તો બેમાંથી જીવવાનું છે તો હસતા હસતા કરશો તો ખુશ થશો. આ સમય તો ગમે ત્યારે એકદમ નીકળી જવાનું, જીવન તો જતું રહેશે બધાને. રાજા રંગ ફકીર જે કોઈ હશે બધા જવાના છે જે આયા છે. તો આપણે બધા હસતા હસતા, ખેલતા ખેલતા, રમતા રમતા બધા મોજ કરો અને મજા કરો અને જીવનને સારી રીતે જીવો એવી હૃદયથી શુભકામનાઓ. આપ સૌને પણ હૃદયથી ખૂબ અભિનંદન. જે એમપી સાહેબે હમણાં જે એક વાત કરી, અગત્યની વાત એમણે કરી કે ભાઈ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ આ બેનો ઉપયોગ સપ્રમાણ કરવો જોઈએ અને બગાડ ન કરવો જોઈએ અને આરોગ્ય ઉપર પણ અસર થાય છે. બિલકુલ સાચી વાત છે. જમીનનું પણ એક સત્વ રહેલું છે. આ આખું આપણું શરીર બન્યું છે એ માટીમાંથી બનેલું છે અને છેલ્લે જ્યારે નાશ પામે છે ત્યારે પણ એનો ભાગ થઈને છેલ્લે માટી બની જાય છે. આપણને એવું લાગે છે કે ના આ માટી નથી, આ તો મારું શરીર છે, અને શરીર બન્યું છે માટીમાંથી. એને જે કંઈ તત્વો મળ્યા બધા માટીમાંથી મળે. ઝાડનું લાકડું બન્યું એ પણ માટીના તત્વોમાંથી લાકડું બન્યું. લાકડું મજબૂત પણ હોય. એવું જ શરીર પણ બન્યું માટીમાંથી. જેવી માટી એવું શરીર. બધા તત્વો માટીમાંથી બનેલા એક એક તત્વોમાંથી આ શરીર બન્યું છે. જેવી માટી આપણી સારી હોય એવો માણસ, વ્યક્તિ, પ્રાણી, પંખી, વનસ્પતિ બધું એના આધાર પર બની શકે. તો એ માટીને ઠીક કરવી આપણી જવાબદારી છે. કમસે કમ એ માટીને બગાડાય નહીં એવું